હેલો, ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? આજે આપણે જોઈશું યુનિટ 2 જેનું નામ છે અ શીપ કેન વોક. તેમાં એક્ટિવિટી 1A, વર્ક ઇન ગ્રુપ, રિસાઇટ એન્ડ સિંગ. આ એક કવિતા છે, પોયમ છે. I am jumping, I am jumping, look at me, look at me. Can you jump as I do? Can you jump as I do? Yes, I can. Yes, I can. I am dancing. I am dancing. Look at me. Look at me. Can you dance as I do? Can you dance as I do? Yes, I can. Yes, I can. I am sleeping, I am sleeping. Look at me, look at me. Can you sleep as I do? Can you sleep as I do? Yes, I can. Yes, I can. ખૂબ જ સરસ કવિતા છે. તમારે પણ ઘરે આવી રીતે ગાવાની છે. હવે આપણે એને ગુજરાતીમાં સમજીએ. આઈ એમ જમ્પિંગ એટલે કે હું કૂદી રહ્યો છું. જમ્પ આ બધા એક્શન વર્ડ આપણને અગાઉના ધોરણમાં તમે શીખી ગયા છો ને 5મા ધોરણમાં. તો કે છે હું કૂદી રહ્યો છું. આઈ એમ જમ્પિંગ, હું કૂદી રહ્યો છું. લુક એટ મી એટલે કે મને જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ એટલે કે મારી જેમ તમે કૂદી શકો. યસ આઈ કેન, યસ આઈ કેન. કેન અને કેન નોટ તમે અગાઉ શીખી ગયા છો ને. કેન એટલે કરી શકું અને કેન નોટ એટલે ન કરી શકું. તો અહીં કહે છે કે યસ આઈ કેન, યસ આઈ કેન. હા હું કૂદી શકું, હા હું કૂદી શકું. ત્યારબાદ છે આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ. લુક એટ મી કહે છે હું નૃત્ય કરી રહ્યો છું, હું નૃત્ય કરી રહ્યો છું. લુક એટ મી એટલે મને જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ પૂછે છે મારી જેમ તમે નૃત્ય કરી શકો. યસ આઈ કેન, યસ આઈ કેન. હા હું નૃત્ય કરી શકું, હા હું નૃત્ય કરી શકું. ત્યારબાદ છે થર્ડ સ્ટાન્ઝા. આઈ એમ સ્લીપિંગ, આઈ એમ સ્લીપિંગ કે છે કે હું સૂતો છું, હું સૂતો છું. લુક એટ મી એટલે મને જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ મારી જેમ તમે સૂઈ શકો. યસ આઈ કેન, યસ આઈ કેન કે છે હા હું સૂઈ શકું, હા હું સૂઈ શકું. જો અહીં ચિત્રમાં બતાવ્યું છે ને જમ્પિંગ કરે છે, પછી આ ડાન્સિંગ કરે છે અને આ સ્લીપિંગ કરે છે. ત્યારબાદ એક્ટિવિટી 1B જોઈએ. વર્ક ઇન પેર. નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો. તેના આધારે તમારા શિક્ષકની મદદથી રાયમ બનાવો અને તેનું ગાન કરો. હવે તમારે અહીં શું કરવાનું છે? આવી રીતે પેર બનાવવાની છે અને પેર એટલે જોડી બનાવી તમારા અને તમારે એક રાયમ તૈયાર કરવાની છે. અને પછી તેને તમારે ગાવાની છે. જેમાં આપણે અહીં આઈ એમ જમ્પિંગ ને પછી આપણે જે એક્શન વર્ડ બધા અહીંયા યુઝ કરે ને જમ્પિંગ, પછી સ્લીપિંગ, ડાન્સિંગ. તો અહીં એક્ઝામ્પલ છે રનિંગ. અહીં પછી કેરેક્ટર છે રેબિટ અને એલિફન્ટ. રેબિટ એટલે શું થાય? સસલું. અને એલિફન્ટ એટલે હાથી. અહીં છે બેટ અને એલિફન્ટ. બેટ એટલે ચામાચીડિયું, અને એલિફન્ટ એટલે હાથી. તો આ રીતે તમારે આની જેમ જ બનાવવાનું, પણ અહીં શું કરવાનું? રનિંગ, પછી ફ્લાઇંગ, એ રીતે આપણે બીજા વર્ડ યુઝ કરી શકીએ. જે દરરોજ આપણે ડેલી આપણે યુઝ કરતા હોય ને એ બધા એક્શન વર્ડ્સ આપણે એમાં યુઝ કરી અને આ રાયમને આપણે મોટી બનાવી શકીએ. કેન એન્ડ કેન નોટ. હવે આપણે કેન એન્ડ કેન નોટ સમજીએ. કેન એટલે શકવું, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું. જેમ કે ઉડવા માટે, દોડવા માટે, તરવા માટે, કોઈ પણ ક્રિયા કરવા માટે આપણે કેપેબલ હોય ને એનામાં કેન યુઝ થાય. શક્યતા હોવી એવી રીતે શક્તિમાન હોતા. તો કેન છે એ સહાયકારક ક્રિયાપદ છે. જેમ આપણે એમ, ઇઝ, આર મુખ્ય ક્રિયાપદ હોય ને એવી રીતે કેન છે એ સહાયકારી ક્રિયાપદ છે. કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે. હવે તમે આ કરતા અને મુખ્ય ક્રિયાપદ ને આ બધા તમે કન્ફ્યુઝ થઈ જશો. કરતા એટલે જે કરવાવાળું માણસ હોય તે, પછી આઈ, યુ, વી એવી રીતે પણ હોય, અથવા તો કોઈ વ્યક્તિનું નામ પણ હોય. તો આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. આઈ કેન સિંગ એટલે કે હું ગાઈ શકું છું. તો એમાં શેની શક્યતા બતાવી છે? એ ગાવાની.
ગાઈ શકે છે. પછી યુ કેન જમ્પ એટલે તમે કૂદી શકો છો. અને જતીન કેન સ્વિમ એટલે કે જતીન તરી શકે છે. તો જે વ્યક્તિ જે ક્રિયા કરી શકતું હોય ત્યારે એમાં કેન લાગે. હવે છે કેન નોટ અને એનું કેન નોટનું શોર્ટ ફોર્મ છે કાન્ટ. બંને ચાલે. કેન નોટ લખો તો પણ ચાલે અને કાન્ટ લખો તો પણ ચાલે. પણ કાન્ટ લખ્યાની ઉપર આવું એપોસ્ટ્રોફીનું નહીં આપણે ચિહ્ન કરવું જ પડે તો જ ચાલે કાન્ટ. કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દોના સંયોજનથી થયો છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ થાય છે. હવે એમાં આપણે જોઈએ એક્ઝામ્પલ કેન અને કેન નોટના. તો પેલું છે અ બર્ડ કેન ફ્લાય એટલે કે પક્ષી ઉડી શકે છે. ઉડી શકે ને એને તો પાંખો હોય એટલા માટે. અ ડોગ કેન નોટ ફ્લાય કૂતરો ન ઉડી શકે કેમ કે એને પાંખું ના હોય. એટલે જે ઉડી શકે છે એનામાં આપણે કેન યુઝ કર્યું અને નથી ઉડી શકતો એટલા માટે કેન નોટ. હવે ખબર પડી ગઈ તમારે કેન અને કેન નોટ. એટલે કે સાઇબિરિયન વાઘ છે દુનિયાનું કેટ જાતિનું સૌથી મોટું પ્રાણી છે. તેનું વજન 300 કિલોગ્રામ સુધી હોય છે અને તે ખાવાના સમયે એક સાથે 27.2 કિલોગ્રામ માંસ ખાઈ શકે છે. વિચાર કરો 27.2 કિલોગ્રામ. એની એવી એબિલિટીઝ છે. ત્યારબાદ છે ક્રોકોડાઇલ. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. કોકોનટ એટલે ક્રોકોડાઇલ એટલે મગર. મગર તેની જીભ હલાવી શકતો નથી અને ચાવી શકતો નથી એટલે ડાયરેક્ટ એ ઘડી જ જાય જે હોય તે. પછી છે એન્ટ એટલે કીડી. The ant can lift 50 times its own weight. અને આઉન પણ વાંચે અને ઓન પણ વાંચી શકીએ. બંને સાચું છે. કીડી છે કીડી તેના પોતાના વજન કરતાં 50 ગણું વજન ઉપાડી શકે છે. એની એબિલિટીઝ છે. ત્યારબાદ The fastest mammal dolphin can swim up to 56 km/h. અને હવર ન વંચાય. અવર એ જ છે સાયલેન્ટ લેટર છે એટલે આને અવર વંચાય. મેમલ્સ એટલે સસ્તન પ્રાણી હોય ને એને મેમલ્સ કહેવાય. એટલે કે સૌથી ઝડપી સસ્તન પ્રાણી ડોલ્ફિન છે. એ ડોલ્ફિન કલાકના 56 કિલોમીટર સુધીની ઝડપથી તરી શકે છે. ત્યારબાદ જીરાફ વિશે છે. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. જીરાફ તેની 21 ઇંચ લાંબી જીભથી તેના કાન સાફ કરી શકે છે. તો આ બધા જ પ્રાણીઓની જુદી જુદી આવી ખાસિયતો છે. હવે આપણે એક્ટિવિટી 3 જોતા પહેલાં આપણે એક ગ્રામરનો ટોપિક સમજી લઈએ. કેન અને કેન નોટ એ તમે સમજશો એના પછી તમે આ એક્ટિવિટી 3AB પણ સમજી શકશો. ઓકે. જેમ કે આપણે કહી શકીએ જો આઈ એમ રનિંગ તો એની જગ્યાએ આઈ એમ કેચિંગ, આઈ એમ થ્રોઈંગ. એ રીતે એક્શન વર્ડ્સ જ આપણે અહીં ફક્ત બદલવાના છે અને પછી એ જ વાક્ય રહેશે. ઓકે. ત્યારબાદ છે એક્ટિવિટી 2. એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ અલાઉડ. હવે એનિમલ્સ એટલે પ્રાણીની અંદર પણ ઘણી બધી એવી ખાસિયતો હોય છે. એબિલિટીઝ એટલે એની ખાસિયતો, સ્પેશિયલ એવી ખાસિયતો હોય છે. તો તમારે આ વાક્યો છે એ જોરથી વાંચવાના છે. જેમાં આ ચિત્ર શેનું છે? હિપોપોટેમસ, જેને આપણે ગુજરાતીમાં જળગોળો કહીએ છીએ. તો એની શું ખાસિયત છે તો આપણે જોઈએ. અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. એટલે કે જે જળગોળો છે એ માણસ કરતાં ઝડપથી દોડી શકે છે. આમ તો એનું વજન ઘણું બધું હોય ને, એકદમ હેવી વજન છે એકદમ, તો પણ એ માણસ કરતાં ઝડપથી દોડી શકે છે. ત્યારબાદ કેમલ વિશે છે અને રેટ વિશે છે. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. એટલે કે ઊંટ કરતાં ઉંદર પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે. આમ તો આપણે ઊંટ છે એ રણનું જહાજ છે અને આપણે ખબર છે ને કે પાણી વગર વધારે ટાઈમ રહી શકે, પણ એનાથી પણ એવું પ્રાણી છે ઉંદર કે જે ઊંટ કરતાં પણ વધારે સમય પાણી વગર રહી શકે છે. ત્યારબાદ જોઈએ ટાઈગર. કયું ટાઈગર છે? સાઇબેરિયન ટાઈગર. સાઇબેરિયાનું હોય એને સાઇબેરિયન કહેવાય. ઇન્ડિયાનું ટાઈગર તો એને ઇન્ડિયન ટાઈગર કહેવાય. The Siberian tiger is the largest cat in the world. It weighs up to 300 kilograms. It can eat 27.2 kilograms of meat at one meal time.
મીલ ટાઈમ એટલે એનું જે માંસ હોય ને ખાવાનું એ માંસ ખાવાનો સમય હોય ને તે. ત્યારબાદ છે એન એલિફન્ટ કેન વોક એટલે કે હાથી ચાલી શકે છે. ચાલી શકે ને? હા. ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. ઇટ એટલે અહીં હાથી જ, પણ હાથી છે એ શું કરે? ઝાડ પર ચડી શકે નહીં. તો જો ચાલી શકે છે તો કેન, નથી કરી શકતો જે કામ એનામાં કેન નોટ. તો તમારે ખ્યાલ આવી ગયો ને? મોહન કેન જમ્પ એટલે કે મોહન કૂદી શકે છે. હી કાન્ટ ડ્રાઈવ અ ટ્રેક્ટર, પણ તે ટ્રેક્ટર ચલાવી શકે નહીં. તો આ રીતે કેન અને કેન નોટ. તો હવે આપણે તમારી ટેક્સ્ટબુકની અંદર એક્ટિવિટી 3A જોઈએ. એક્ટિવિટી 3A, વર્ક ઇન પેર, read what Nikita can do and what she cannot, mark right or cross for Nikita. હવે નિકિતા વિશે આપેલ છે એ શું કરી શકે છે અને શું નથી કરી શકતી. જેમ કે હેલો, આઈ એમ નિકિતા. હેલો, હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ? પૂછે છે કે હું શું કરી શકું. તો વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. કહે છે કે સારું, હું તબલા સારી રીતે વગાડી શકું છું. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. કહે છે હું વોલીબોલ રમી શકું છું પણ કબડ્ડી રમી શકતી નથી. આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. કહે છે કે હું હિન્દી સારી રીતે બોલી શકું છું પણ લખી શકતી નથી. આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. કે છે હું તરી શકું છું પણ હું બાઇસિકલ એટલે કે સાયકલ ચલાવી શકતી નથી, સાયકલ સવારી કરી શકતી નથી. હવે તેના આધારે આપણે અહીં રાઇટ અને રોંગ કરવાનું છે નિકિતા વિશે. જેમ કે પ્લે તબલા, તો એ તબલા વગાડી શકે છે તો રાઇટ. સ્પીક હિન્દી, જે કરી શકે એમાં આપણે રાઇટ કરવાનું છે, જે નથી કરી શકતા એમાં આપણે ક્રોસ કરવાનું છે. ઓકે, તો આ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ત્યારબાદ એક્ટિવિટી 3B, વર્ક ઇન પેર્સ. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા 3 મિત્રો માટે પ્રશ્નો પૂછીને તૈયાર કરો. રાઇટ કે ખોટું કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો. દાખલા તરીકે કેન યુ પેઇન્ટ? જો મિત્ર કહે યસ આઈ કેન પેઇન્ટ તો ખાનામાં કેન લખો. જો તે એમ કહે કે નો આઈ કેન નોટ પેઇન્ટ તો ખાનામાં કેન નોટ લખો. આ રીતે બધા ખાના પૂરો. પછી વર્ગ સમક્ષ તમારા કોઈ એક મિત્રની આવડતો વિશે બોલો. એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ કમલ કેન પેઇન્ટ બટ હી કેન નોટ કુક ફૂડ. આમ બધા વાક્યો બોલો. તો હવે તમારા ફ્રેન્ડ તમારી આજુબાજુ હોય તો બરાબર, ને તો તમે તમારા ભાઈ બહેન અથવા તો પેરેન્ટ્સ વિશે પણ અહીં લખી શકો છો. ઓકે, આમ તો આપણે સ્કૂલમાં હોઈએ તો ફ્રેન્ડ વિશે જ લખત. જેમ કે અહીંયા પેઇન્ટ, પછી છે ફ્લાય કાઇટ્સ, કુક ફૂડ, સ્પીક ઇંગ્લિશ, ડ્રિંક અ લિટર ઓફ મિલ્ક, પ્લે ફ્લ્યુટ, ફ્લ્યુટ એટલે વાંસળી, eat 10 laddus at a time, sing, create a file in computer, stitch a shirt અને ride a bicycle. હવે અહીં છે માય ફ્રેન્ડ 1, તો એનું નામ લખવાનું છે જે પણ હોય, રાજ કે પછી સેકન્ડ ફ્રેન્ડ નેહા, જે પણ હોય તે. હા, એ રીતે થર્ડ ફ્રેન્ડ જય કે વિશાલ કે તમારે જે લખવું હોય ફ્રેન્ડ હોય તે, અથવા તમારા ભાઈ બહેન હોય તે. પછી હવે એમાં શું છે? પેઇન્ટ. જો પેઇન્ટ કરી શકતું હોય તો કેન, અને ન કરી શકતા તો કેન નોટ. આપણે અહીં ક્રોસ અને રાઇટ નથી કરવાના. ઓકે, કેન અને કેન નોટ લખવાના છે. તો આ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.